ઓમ ગણેશ. ચાલો આજે ફરી એક વખત સત્સંગ કરીએ. આજના સત્સંગમાં મારે તમને વાસ્તુશાસ્ત્રના મહત્ત્વના 5 એલિમેન્ટ 5 તત્વોની ખૂબ જ અગત્યની માહિતી આપવાની છે. વિડીયો એટલો બધો રસપ્રદ બનવાનો છે કે છેલ્લે સુધી તમે વિડીયો સાંભળતા રહેશો, તમને ખૂબ જ મજા આવશે અને આ પ્રકારના જ્ઞાનનો જીવનમાં ઉપયોગ કરી તમે તમારા જીવનને સાર્થક બનાવશો. પંચ તત્વો એટલે અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ અને આકાશ. આ પાંચ તત્વો આપણા જીવનમાં પણ હોય છે અને વાસ્તુશાસ્ત્રમાં એન્વાયરમેન્ટમાં પણ હોય છે. તે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પહેલા તત્વ જે આપણે અગ્નિ તત્વ, સાઉથ ઈસ્ટ દિશાને અગ્નિકુણો કહેવામાં આવે છે. આ દિશાના અધિપતિ દેવ અગ્નિદેવ છે. એટલે જો આપણે અગ્નિદેવની વિશેષ કૃપા મેળવવા માગતા હોય તો આ દિશામાં ઘર, મકાન, ઓફિસ, ભવન, ફેક્ટરી વગેરેના નિર્માણ સમયે અગ્નિ તત્વ રાખવું જોઈએ. રહેણાંક મકાન માટે વાત કરવામાં આવે તો આ દિશામાં કિચન રાખવામાં આવે તો ખૂબ જ શુભ ગણાય છે અને ખાસ કરીને પૂર્વ દિશામાં મુખ રાખીને રસોઈ બનાવવામાં આવે તો તે રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને પરિવારના આ સભ્યોને આરોગ્ય પણ સારું રહે છે. તેમજ ફેક્ટરી માટે વિચાર કરવામાં આવે તો આ દિશામાં વીજ ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક રૂમ વગેરે આ દિશામાં બનાવો તો જરૂર તમને શુભ પરિણામો મળશે અને તમારો ધંધો વિકસિત બનશે. આ દિશામાં વિદ્યુત મીટર, એસી ટ્રાન્સફોર્મર, ફર્નિચર, બ્યુટી પાર્લર અને ઇલેક્ટ્રોનિક સામાનની દુકાનો રાખવામાં આવે તો તમને પણ વિશેષ સફળતા મળશે. તેના પછીનું બીજું જે તત્વ છે પૃથ્વી તત્વ. સાઉથ વેસ્ટ દિશાને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશાના અધિપતિ દેવી નિવૃત્તિ દેવી છે. પૃથ્વી તત્વનો નામ પ્રમાણે જ તમે જાણી શકો કે આ ખૂબ જ ભારે વસ્તુઓનું સૂચન કરે છે. જો તમારે આ દિશાનો મહત્તમ લાભ મેળવવો હોય તો અથવા આશીર્વાદ મેળવવા હોય તો મકાન ભવનનું નિર્માણ કરતા સમયે આ દિશામાં ભારેકમ વસ્તુ રાખવી જોઈએ. જેમ કે માસ્ટર બેડરૂમ, હેવી ફર્નિચર, ભારે કબાટ તેમજ દિવાલોમાં પર્વત વગેરેના ચિત્રો રાખીને પણ તમે આ દિશાનો મહત્તમ બેનિફિટ મેળવી શકો. આ દિશાને ઊંચાણવાળી દિશા બનાવવી જોઈએ. જેમ કે ઢાળ આપવાનો થાય તો આ દિશાથી પૂર્વ દિશા તરફ આપી શકીએ અને આ દિશામાં ઊંચી દિવાલ પણ બનાવી શકીએ, ઊંચી વંડી પણ બનાવી શકીએ. અને ફેક્ટરી માટે મહત્ત્વનો લાભ મેળવવો હોય તો આ દિશામાં મશીનરી, ભારે મશીનરી રાખવી ખૂબ જ શુભ ગણાય છે. તેથી તમારો ધંધો ખૂબ જ વિકાસ પામશે. આના પછીનું તત્વ છે એ વાયુ તત્વ છે, જેને નોર્થ વેસ્ટ દિશાના ખૂણાને વાયવ્ય ખૂણો કહેવામાં આવે છે. આ ખૂણામાં વાયુ તત્વનું પ્રભુત્વ વધારે હોય છે. આ દિશાના અધિપતિ દેવ વાયુદેવ છે. આ દિશામાં વાયુદેવની તમે વિશેષ કૃપા મેળવવા માગતા હોય તો આ દિશામાં મકાન ભવનના નિર્માણ સમયે પ્રવેશ દ્વાર રાખી શકો, પાર્કિંગ પણ રાખી શકાય. તેમજ જો તમારે કોઈ કોર્ટ કચેરીમાં લાંબા સમયથી કેસ ચાલતો હોય અને તેનો કોઈ નિકાલ ના આવતો હોય તો આ દિશામાં તમે ફાઇલ મૂકો તો કોર્ટ કચેરીમાં તમારા કામનો ઝડપી નિકાલ થઈ શકશે. બીજું, ફેક્ટરી માટે વિચાર કરીએ તો આ દિશામાં પરિપૂર્ણ ઉત્પાદન થયેલો માલ રાખવાથી તેનો જલ્દી નિકાલ થઈ જશે. ટૂંકમાં ડિસ્પેચિંગ વિભાગ ત્યાં રાખવો અને પાર્કિંગ, સંડાસ, બાથરૂમ પણ આ દિશામાં રાખી શકાય, તેમાં કોઈ દોષ નથી. આના પછીનું તત્વ છે જળ તત્વ. નોર્થ ઈસ્ટ વચ્ચેના ખૂણાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે. આ ખૂણો જળ તત્વો સાથે સંકળાયેલ છે અને આ દિશાના અધિપતિ દેવ ભગવાન શિવ છે. આ દિશામાં દેવોનો વાસ હોવાનું માનવામાં આવે છે. આ દિશાનો વિશેષ કૃપા ફળ મેળવવું હોય તો આ દિશામાં મંદિર રાખવું શુભ ગણવામાં આવે છે. જેથી આ દિશાને હંમેશા ખુલ્લી અને સ્વચ્છ રાખવી જોઈએ. આ દિશામાં પાણીના બોર, અંડરગ્રાઉન્ડ પાણીનો
ટાંકો કરી શકાય, જમીનનો ઢાળ આ દિશામાં રાખી શકાય. આ દિશામાં મકાન, ભવન વગેરેના નિર્માણ સમયે ટોયલેટ ન રાખવું જોઈએ, કારણ આ દિશામાં વાસ્તુ પુરુષનું મુખ આવે છે, જેથી આરોગ્ય સંબંધી કે માથું દુખવાની ફરિયાદ રહ્યા કરે. મુખ્ય પ્રવેશ દ્વાર આ દિશામાં રાખી શકાય. ભૂગર્ભ ટાંકી રાખી શકાય, પરંતુ ભૂગર્ભ ગટર રાખવાનું ટાળવું જોઈએ. ફેક્ટરીનો બનેલ માલ આ દિશામાં રાખી શકાય. આના પછીનું જે તત્વો છે, જે છેલ્લું તત્વ છે આકાશ તત્વ. મકાન, ઓફિસ, ફેક્ટરી વગેરેના મધ્ય ભાગમાં આકાશ તત્વો રહેલ છે. આ ભાગને બ્રહ્મ સ્થાન કહેવામાં આવે છે. આ ભાગના અધિપતિ દેવ ખુદ બ્રહ્મા છે, જેથી જો તમે બ્રહ્માજીના આશીર્વાદ મેળવવા માગતા હોય તો આ ભાગને હંમેશા ખુલ્લો રાખવો જોઈએ. આ ભાગમાં ભારે મશીનો, ભારે વસ્તુ, સીડી વગેરે રાખવાનું ટાળવું જોઈએ. ઉપરોક્ત વિગતે મેં તમને 5 તત્વો જે વાસ્તુશાસ્ત્રના મહત્ત્વના અંગો છે તેના વિશે જણાવેલ છે. આપણું શરીર પણ 5 મહાભૂત તત્વોથી બનેલું છે, તે પણ આપ લોકો સારી રીતે જાણો છો. હવે કેવી રીતના 5 તત્વોથી બનેલું છે તેમનું વર્ણન કરું. જો આકાશ તત્વ શું છે કે આપણે મોઢું બંધ કરીએ ને જે મોઢાની અંદર સ્પેસ રહેલ છે તેને આપણે આકાશ તત્વ ગણવું. જળ તત્વ આપણા શરીરમાં જે બ્લડ વહે છે તેને જળ તત્વ ગણવામાં આવે છે. વાયુ તત્વ આપણે શરીરમાં જે શ્વાસ ઓક્સિજન લઈએ છીએ તેને વાયુ તત્વ કહે છે. પૃથ્વી તત્વ આપણા શરીરના હાડકાઓ અને માંસપેશીને પૃથ્વી તત્વ કહે છે. અગ્નિ તત્વ આપણા શરીરની જઠરાગ્નિને અગ્નિ તત્વનું સૂચન કરે છે. ટૂંકમાં આપણે જમીએ છીએ ત્યારે જઠરાગ્નિમાં અગ્નિ ઉત્પન્ન થાય છે અને જમેલ ખોરાકને તેઓ પાચન કરે છે. જેથી કરીને આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે જમ્યા પછી અડધો કલાક પછી પાણી પીએ તો આપણી ડાયજેસ્ટ સિસ્ટમ ખૂબ જ સારી રહે છે. આજે ઉપરોક્ત વિગતે મેં તમને મહત્ત્વના 5 તત્વો વિશેની માહિતી આપી. આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ પસંદ પડી હશે અને જીવનમાં તેની અમલવારી કરી તમે પણ તેનો મહત્તમ લાભ મેળવી શકો. જો તમને આ વિડીયો વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલ વલ્લભ વાસ્તુને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.